નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજે સતત 1750મો એપિસોડ અને 1750મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ધૂળ ખાતો વિકાસ. જી હા, તમે સાચું સાંભળ્યું. કરોડો રૂપિયા ખર્ચીને પ્રોજેક્ટ જે બનાવવામાં આવે છે ને, શરૂ થાય પહેલાં ભોંય ભેગો થાય છે, માટી થઈ જાય છે, એટલે બોલવું છે. બીજો મુદ્દો છે ડીજે વાળા બાબુ ના મારશો દમ. ઠાકોર સમાજનું જે બંધારણ બનાવ્યું છે તેને પડકાર કર્યો છે ડીજે વગાડવાવાળાના સંગઠનવાળાઓએ, અને ત્યાં સુધી કહી દીધું છે કે જો ડીજે ના વગાડવા દેવાના હોય તો અમારી હાલત ખરાબ થશે, અમે દારૂ વેચીશું, એટલે બોલવું છે. તમામ સમાજો સુધારા તરફ જઈ રહ્યા છે, એટલે બોલવું છે. એને આવતા વિઘ્નોને દૂર કરવામાં આવે, એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે સ્કૂલોમાં ગેંગવોર. હજી તો મૂછનો દોરો ફૂટ્યો નથી અને છરીઓ લઈ લઈને, લાકડીઓ લઈ લઈને શાળાની બહાર જે પ્રકારના ધીંગાણા થાય છે, ગેંગવોર ટાઈપનો સીન થાય છે, એટલે બોલવું છે. પણ શરૂઆત મારા તમારા તમામના રાત દિવસ મહેનત કર્યા પછી ટેક્સમાંથી જે પૈસા જમા થાય છે સરકારમાં, એની જે ધૂળ ધાણી થાય છે ને, એનો પર્દાફાશ કરતા મુદ્દાથી. વિકાસ 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 થયો, વિકાસ માન્યો, વિકાસ થવો પણ જોઈએ, કર્યો પણ ખરો વિકાસ. પણ જ્યારે કોઈ પ્રોજેક્ટ સરકારનો ચાલુ થાય એ પહેલાં જમીન દોસ્ત થાય તો પછી શું કહેવાનું? ભ્રષ્ટ અધિકારીઓ, પ્રશાસનની ઘોર બેદરકારી, એના વચ્ચે આપણા રૂપિયાનો દુર્વ્યય કેવો થાય છે, કઈ હદ સુધીનો ભ્રષ્ટાચાર થાય છે ને, તેનો પર્દાફાશ કરીશ. અને જે તે વિભાગને ચેલેન્જ કરીને કહું છું, મારા ઉપર કેસ કરવો તો કરજો. તમારા ત્યાં ભ્રષ્ટાચાર છે. અમારા રૂપિયાનું ધૂળ ધાણી થાય છે, એટલે દર્દ થાય છે ને, એટલે બોલવું છે. 3 દ્રશ્યો બતાવીશ. પાણીની ટાંકીના 3 દ્રશ્યો જોજો. એક દ્રશ્ય છે સુરતનું, બીજું છે નવસારીનું, ત્રીજું છે બનાસકાંઠાનું. એક કરીને આ 3 જે કેસ છે, બહુ બધું લાંબુ લિસ્ટ હતું બીજા બિલ્ડિંગોનું પણ આજે લાગ્યું કે આજે પાણીની ટાંકી પૂરતા સીમિત રહીએ. બાકી રૂપિયાનો કેવો વેડફાટ છે ને, એનું તો લાંબુ લિસ્ટ છે. જ્યારે પણ જે તે વિભાગને જોતું છે એવું આપીશ પણ કરો, અને ના જોતું હોય તો બોલીશ પણ કરો. કાલ પરમ દિવસે એ પ્રસારિત પણ કરીશ. પણ આજે આ 3 પૂરતી જ વાત કરી લઉં, ટાંકી પૂરતી જ. સુરતની વાત કરી લઉં. સુરતનો આ ખેલ જોજો, આ ડ્રોન વિડીયો જોજો. આ એવું ના માનતા કે ટાંકીનું નિર્માણ થાય છે. આ નિર્માણ થયેલી ટાંકી જમીન દોસ્ત થઈ છે. આ ભ્રષ્ટ અધિકારીઓના પાપે તમારા ને મારા રૂપિયા તો ગયા. ભગવાનની એટલી કૃપા કે નીચે કોઈ હતું નહીં, બાકી આપણા દીકરા દીકરીઓના જીવ પણ જતા. આ સુરત જિલ્લાના અરેઠના તડકેશ્વર ગામમાં ભ્રષ્ટાચારની ટાંકી છે, જમીન દોસ્ત થઈ ગઈ છે. 3 વર્ષથી ટાંકીનું કામ ચાલતું હતું. 3 વર્ષથી ટાંકી બનીને તૈયાર થઈ ગઈ. 17,000 લીટર, એકમ દશક 100,000 10,000 ફૂલ સ્ક્રીન પણ જોજો. 17,000 કે 17 લાખ જેવું હોય એટલું પાણી આ પૂરું પાડવાની હતી. હજી તો એનું પાણીનું ટેસ્ટિંગ થતું હતું અને નીચે પડી ગઈ. હવે તમને ખેલ કહું, દુર્ઘટના થાય દુર્ઘટના, પણ એ દુર્ઘટના થઈ હોય ને તો બરાબર છે. આ કોઈ પણ હિસાબે આરસીસીની ટાંકી દેખાતી હોય તો કહી દો. પિક્ચરની અંદર પેલા ફિલ્મ શૂટિંગ કરવા માટે બનાવ્યું હોય ને, સેટ બનાવ્યો હોય ને, એ પ્રકારની એનું આ મટીરિયલ જોઈ લેજો. આ સિમેન્ટનું મટીરિયલ જોઈ લેજો, આરસીસીનું કપચીને. હજુ ખીલાસરી તમને બતાવું ને, ખીલાસરી, આરસીસીની ખીલાસરી, ખીલા હોય. એક પણ અહીંયા ખીલાસરી દેખાતી હોય તો કહો. સળિયા વાપર્યા છે, સળિયા. પાણી પુરવઠા વિભાગની આ ટાંકી આખી નિર્માણ થઈ, ટેસ્ટિંગ કરતા હતા કયા પ્રકારનું નિર્માણ છે, કઈ એજન્સીઓ અંદર હશે, કયા અધિકારીઓ હશે, આ જોઈ લો. સળિયા છે, સળિયા.
કપડાં સુકવવા માટે પણ આટલો પાતળો તાર વાપર્યો હોય ને તો એ પણ પડી જાય. ત્યાં હજારો લીટર પાણી ઓવરહેડ ટાંકી, એના સળિયા જોઈ લો ને ખીલાશ્રી, એનું આ મટીરિયલ જોઈ લો. આ ભ્રષ્ટાચારની ટાંકી છે, આ વિભાગનું પાપ છે, આ પાણી પુરવઠા વિભાગનું પાપ છે. આજે પાણી જમીનદોસ્ત થઈ છે. 3 વર્ષ સુધી આજુબાજુના લોકો ખુશ હતા, ટાંકી બની ગઈ, પાણી આવશે, ફોર્સથી પાણી આવશે, ખુશખુશાલ. પણ આજે એમના જે સપના હતા ને એના ઉપર પાણી ફરી વળ્યું છે. એટલું જ નહીં, 20-25 કરોડ રૂપિયા જેટલું પણ નિર્માણ કર્યું હશે એ બધા પાણીમાં ગયા. આ ડ્રોન વિડીયો પણ જુઓ અને એનું મટીરિયલ પણ જોજો. દુનિયાભરની વાર્તાઓ, દુનિયાભરની પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ એજન્સીઓ, ખેલ છે, આખો ખેલ છે. નવસારી લેજો બાજુમાં જ, બહુ અને બી જૂનો કિસ્સો નથી. અહીંયા પણ આ જ પ્રકારે લોકાર્પણ થયું નહોતું. ટેસ્ટિંગ માટે પાણી ભરાયું, 50,000 લીટરની ઓવરહેડ ટાંકી બની તો ખરી. 12 લાખના ખર્ચે RBPL એજન્સીએ 50,000 લીટરની ઓવરહેડ ટાંકી બનાવી. ટાંકી લોકાર્પણ પહેલાં ટેસ્ટિંગ થાય એટલે ત્રીજા જ દિવસે જમીન ઉપર જેટલી ઉપર ગઈ હતી ને, ઉપર લઈ જવામાં 3 વર્ષ લાગે, 30 મહિના લાગ્યા હશે, પણ નીચે આવવામાં 3 મિનિટ પણ ના લાગી અને આ જમીન દોસ્ત થઈ ગઈ. આ બંને ખેલ જોયા ને, આ બંનેમાં રૂપિયાનો વેસ્ટ છે. ત્રીજો મુદ્દો અલગ છે, ટાંકીનો જ છે, પછી કહીશ, પણ પહેલાં આના ઉપર ચર્ચા કરી લઉં. કારણ કે ઝીરો ટોલરન્સની આપણે વાતો કરીએ છીએ, ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસનની વાતો કરીએ છીએ. પાણીની ટાંકીમાંથી પાણીનું ડિસ્ટ્રીબ્યુશન થાય એ પહેલાં ધડામ કરીને પડે. શું કહેવાનું આને? આ ભ્રષ્ટાચાર નથી તો કયો આચાર છે? એટલે જ ચર્ચા કરવા માટે મહેશભાઈ પુરોહિત બીજેપીની પ્રવક્તા પેનલમાંથી આવેલા છે, નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસના નેતા છે, ડૉક્ટર M.N. પટેલ સાહેબ સિવિલ એન્જિનિયર એક્સપર્ટ છે. પટેલ સાહેબ ટીવી છે ને તમારી આગળ? પટેલ સાહેબ છે દેખાવ છો? દેખાય. પેલી ખીલાશ્રી જોઈ? એ ખીલાશ્રી હતી સળિયા હતા સાહેબ. એ આપ તો સિવિલ સાહેબ ભણાવતા હતા. આ મારી ટીમને કંઈ ફૂલ સ્ક્રીન બતાવીએ પટેલ સાહેબ, જોઈ લો સાહેબ. જો આ સળિયા દેખાય ખીલાશ્રી, કહેવાનું શું? આટલું કહી દો પછી ચર્ચાને આગળ વધારું. જી એટલે સળિયા તો દેખાય છે, પણ એ જે ડાયામીટરના હોવા જોઈએ એના કરતાં કદાચ નાની સાઇઝના સળિયા દેખાય છે. બીજું જેને ટાંકી કહીએ છીએ એમાં વપરાતું સિમેન્ટ કોન્ક્રીટ, એનો ગ્રેડ રીચ રાખવાનો હોય છે. રીચ ગ્રેડ મીન્સ કોન્ક્રીટમાં સિમેન્ટનું પ્રમાણ વધારે રાખવાનું હોય. પહેલાં આપણે M15થી ચલાવતા હતા અને હવે કોડે પણ 456 M20ની વાત કરી છે. પણ જે રીતે ટાંકી નીચે પડેલી છે એમાં એવું લાગે છે કે એ M20 કે એનાથી ઉપરનો ગ્રેડ જે હોવો જોઈએ એ દેખાતો નથી. નહીંતર તો હાથથી તમે મસળીને ઢેફું ભાગતા હોય એમ કોન્ક્રીટને છૂટું ના પાડી શકો. એ M20 હોય એટલે લગભગ આર્ટિફિશિયલ સ્ટોન કહી શકાય એટલું મજબૂત કોન્ક્રીટ હોય. સળિયા તો છે જ, પણ સાથે સાથે હાઈ રીચ કોન્ક્રીટ હોવાના કારણે, સિમેન્ટનું પ્રમાણ વધારે હોવાના કારણે એકદમ મજબૂત હોય. એટલે જે આપણે કહી શકીએ કે આ બધા કામોમાં જે વર્કમેનશીપ છે એનો જબરજસ્ત અભાવ રહે છે. અને વર્કમેનશીપ કોન્ટ્રાક્ટર કરે છે કે નહીં એ જોવાની જવાબદારી જે તે સરકારી ડિપાર્ટમેન્ટની, એટલે કે અહીંયા તમારે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટની છે. સરકાર કદાચ બધું પ્લાનિંગ કરીને આપે, પણ જો એનું સુપરવિઝન પ્રોપર ના થતું હોય તો હું માનું છું કે આવા બધા પ્રસંગો બને. બાકી તો સિવિલ એન્જિનિયરિંગમાં એક નિયમ છે કે કોઈ પણ સ્ટ્રક્ચર બન્યા પછી જો પડે તો એ બનતી વખતે ના પડે તો બન્યા પછી એને કોઈ વાંધો આવતો નથી. અને આપણે કહ્યું પ્રમાણે કોઈ કારણો નહોતા કે નહોતો હેવી વરસાદ, કે નહોતું સાયક્લોન, કે નહોતું કોઈ પ્રકારની જેને કહી શકાય કે એડવર્સ કન્ડિશન, છતાં પણ પડી જાય એટલે તો એ પૂરેપૂરી જવાબદારી હું તો કહું ડિપાર્ટમેન્ટના સુપરવિઝનની છે, કોન્ટ્રાક્ટરની છે. અને એના માટે નો ડાઉટ આપે કહ્યું પ્રમાણે રિપોર્ટ આવશે, પણ પછી શું એમ સરકારના પૈસાનું પાણીનું એધાણ થાય છે. તો આ બધામાં આપણે પરદેશમાંથી કંઈક શીખવું જોઈએ. પટેલ સાહેબ જોડાયેલા રહેજો. પરદેશમાંથી નહીં, દેશની આપણી જૂની સિસ્ટમમાંથી એ શીખવું જોઈએ. આપના સમયે જે કામ થયેલા હતા ને એને પણ રજૂ કરું છું. પણ ત્યાં સુધી મહેશભાઈ જોડે વાત કરી લઉં. મહેશભાઈ, દક્ષિણ ગુજરાતમાં ભૂકંપ તો આવ્યો નથી? નહીં આવે ને ભૂકંપ હમણાં? તો આવું કેવી રીતે?
આ પિક્ચર રમતા હતા, શૂટિંગ ચાલતું હતું, આ ફિલ્મ માટેની ટાંકીઓ હતી. શરમ છે કે નહીં આ સરકારના આ વિભાગને? શાસક પક્ષ સાથે જોડાયેલા છો ને, જી જી બરાબર? શરમ આવક નહીં આવી ટાંકી હોય તો, અને આવું જ કામ થતું હોય તો? જી બિલકુલ. પહેલાં તો આ જે બંદેવ ઘટના બની છે એ ખરેખર દુઃખદ છે અને આપણા માટે શરમજનક પણ ખરી જ છે. પરંતુ આ બંદેવ ઘટનાઓ જ્યારે બની છે, નવસારીની ઘટના લગભગ 10-15 દિવસ પૂર્વેની ઘટના છે, એ ઘટનાની અંદર જે તે એજન્સીને નોટિસ પાઠવી દેવામાં આવી છે અને ત્યારબાદ SVNITના જે વિભાગ છે એની અંદર એ લોકોને આ તૂટવાનું કારણ અને સચોટ કારણમાં જો એજન્સી જવાબદાર નીકળશે તો એના પર ચોક્કસ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સુરતનો કિસ્સો લગભગ આજે બપોરનો જ છે અને એમાં પણ સેમ પ્રોસેસ ફોલો કરવામાં આવી જ ગઈ છે. એજન્સીને નોટિસ પાઠવવાની અને એ જે ટાંકી તૂટી છે એના માટેના ચોક્કસ કારણો દેખીતી રીતે જ લાગે છે કે એ નિર્માણ યોગ્ય હતું જ નહીં, પરંતુ છતાં પણ ટેકનિકલી આપણે એને પ્રૂવ કરવાનું હોય છે. એના માટે SVNITને જ એનું કામ પણ સોંપવામાં આવ્યું છે અને ત્યારે જેટલા પણ ટેકનિકલ કારણો નીકળશે ને એમાં જે એજન્સી દોષી નીકળશે એના પર કાર્યવાહી કરવામાં આવશે. કોણ કરશે કાર્યવાહી? જો કાર્યવાહી કરતા હોત ને સાહેબ આ વિભાગ તમે જે કહો છો એ, તો આ દિવસો ના આવ્યા હોત. તપાસના પેલા હાટકેશ્વર બ્રિજની તપાસ થઈ, હવે બ્રિજ તોડાયો, હવે બ્રિજ નહીં બનવાનો, બરાબર? આ બધી નાટક અને નોટંકી છે. સરકારની ઈચ્છાશક્તિ છે કે નહીં કાર્યવાહી કરવાની? તમારે ક્યારેય વાત થઈ કરી સરકારના કોઈ અધિકારીઓ જોડે, આ વિભાગ જોડે વાત થઈ? ચલો નવસારી વાળી વાત તો જૂની છે ને, જી બરાબર? તપાસ આ જ કરવાનું, નોટિસ કરવા. અમારા પૈસાનો જવાબ કોઈ આપશે કે નહીં સરકાર? નહીં, બિલકુલ સરકાર જવાબ આપવા માટે પણ બંધાયેલી છે અને સરકાર કાર્યવાહી કરવા બંને માટે બંધાયેલી છે. અને એઝ એક શાસક પક્ષ તરીકે અમારી સંપૂર્ણ જવાબદારી બને જ છે. ફરીથી હું તમને આશ્વસ્ત કરું છું કે આ બાબતે જેવો રિપોર્ટ સબમિટ થશે ત્યારબાદ જે પણ એજન્સીઓ છે અથવા તો જે પણ લાગતા વળગતા લોકો પર દંડાત્મક કાર્યવાહી થશે જ. તમારે ધ્યાનમાં છે કોઈ જેલમાં ગયો અધિકારી છે? નહીં ગયા ને લિસ્ટ બતાવી દઉં તો બોલો. આખા ખેલની અંદર કોર્પોરેશનો હાટકેશ્વરનો બ્રિજથી લઈ તમામ એક અધિકારી બતાવો જેલમાં લઈ ગયા હોય એવું. માત્ર નાટક. અને મને કહો આવી રીતે આમાં હું તપાસ કરવાની? બન્યું, પાણી ભર્યું, નીચે પડી, શું તપાસ કરવાની મને કહો? નહીં, જે બિલકુલ રોનકભાઈ, પરંતુ કેટલું હોય છે કે આ દેખીતી રીતે દેખાય છે કે નિર્માણ અયોગ્ય છે, બરાબર છે, પરંતુ છતાં બી છેલ્લે આપણે જ્યારે બી કાર્યવાહી કરવાની હોય છે ત્યારે આપણે કાયદાકીય રીતે આપણે એને પ્રૂવ કરવું પડતું હોય છે. તો એના માટે ચોક્કસ અને એની પણ આપણી પાસે વ્યવસ્થાઓ હોય છે. આપણી જે સંસ્થાઓ છે એનું ચોક્કસ એ પ્રમાણ આપતી હોય છે. અને માની લો કે જે હમણાં આપણે સિવિલ એન્જિનિયર સાહેબશ્રીએ કીધું કે ભાઈ આની અંદર યોગ્ય મટીરિયલ નથી વપરાયું, પરંતુ એ આપણે દેખીતી રીતે દેખાવા છતાં પણ આપણે એક ચોપડે એક રિપોર્ટ દર્જ કરવો જ પડતો હોય છે અને એ રિપોર્ટ એઝ સુન એઝ પોસિબલ એ સબમિટ થશે જ. આખો આ રિપોર્ટ અધિકારીઓ જ બનાવતા હોય અને આ જ અધિકારીઓ જ્યારે મટીરિયલ આવતું છે એટલે ઇન્વર્ટ કરતા હશે. આખો આ ખેલ છે. છેલ્લા સમયોમાં નિર્માણો બોગસ થાય છે, ભ્રષ્ટાચાર થાય છે. 40 વર્ષ જૂની ટાંકી, 40 વર્ષ જૂની ટાંકી જોજો ને અત્યારની ટાંકી જોજો. અમદાવાદની 40 વર્ષ જૂની ટાંકી તોડવા માટે રીતસર JCB ઉપર લગાડવું પડે છે. આ જોઈ લો તો આ કન્સ્ટ્રક્શન તૂટતું નથી. 40 વર્ષ તડકો, છાંયડો, વરસાદ, પૂર, પાણી, ભૂકંપ આવી ગયો અમદાવાદમાં, એની પણ અસર હતી. એક કાંકરો નથી પડ્યો, એક કાંકરો. આ ટાંકીને તોડવા JCB લગાવવું પડે છે. ડબલ વિન્ડો બતાવે દર્શકને ખબર પડે. જૂના નવામાં, બરાબર, જૂના નવામાં JCB લગાવેલું. આ JCB જૂનું. પટેલ સાહેબ જુઓ, આ ખેલ છે. પેલા પુલ વખતે હું કહેતો ને, ભરૂચમાં નર્મદા નદીનો પેલો પુલ અંગ્રેજોએ બનાવેલો, આપણો અમદાવાદનો પેલો લકડીયો પુલ રિવેટથી બનાવેલો, એને તોડતા આખે પાણી આવી જાય. આમને બન્યા પછી તૂટતો મિનિટ થાય. આ ડબલ વિન્ડો જોજો, ડબલ વિન્ડો જુઓ, આ જુઓ, આ નહીં, આ એક આ અને તૂટેલી બંનેની ડબલ વિન્ડો જોઈ લો. એક આ તોડવા માટેનો પ્રયાસ અને તૂટેલી સુરતવાળી જોઈ લો. આ તોડવા માટેની મહેનત જુઓ, આ કેટલી મહેનત કરવી પડે છે. આ 40 વર્ષ જૂનું, કોઈ ટેકનોલોજી નહોતી. પટેલ સાહેબ, ઓછી ટેકનોલોજી હશે એ વખતે, આટલી બધી ટેકનોલોજી નહીં હોય. ભ્રષ્ટાચાર માટેની આટલી ટેકનોલોજી નહીં હોય. અને આ જોઈ લો, પૂંઠામાંથી બનાવ્યું હોય ને પૂંઠામાંથી ટાંકી, એવી સ્થિતિ છે. નરેન્દ્રભાઈ, તમે પણ તો એન્જિનિયર છો ને, લગભગ સિવિલવાળા જ છો, બરાબર? જી. આ જ ખેલ ચાલે તમારી આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં? જી. ટાંકીને આજુબાજુ ઘર નહીં તમારું, વાંચવજો. જી.
રોનકભાઈ, સ્પષ્ટ રીતે આજે સુરતના અરેઠ તાલુકાના જે તડકેશ્વરમાં પાણીની ટાંકીની જે તૂટી પડી છે, ખૂબ મોટો ભ્રષ્ટાચાર અને દેખીને શરમ આવે એ પ્રકારનું મટીરિયલ વપરાયું છે. આપણી પાસે ડૉક્ટર એમ એન પટેલ, હું પોતે બી સિવિલ એન્જિનિયર છું, એ બી સાહેબ છે, અને એમણે સ્પષ્ટ કીધું કે કોઈ પણ ટાંકી બનાવવા માટે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટમાં જે રેઇનફોર્સ એટલે સ્ટીલનું જે વપરાશ હોય એની જે થિકનેસ હોય, પછી આનું જે લેયર હોય, સાથે સાથે જે ગ્રેડ ઓફ સિમેન્ટ વાપરવાનો હોય, પ્લસ રેશિયો જે સાહેબે કહ્યું છે, આ બધું હોવું જોઈએ. આ નથી એનો મતલબ નીચેથી ઉપર સુધી તમામ એજન્સીઓ ફૂટેલી હોય, તમામ એજન્સીઓને પૈસા લીધા હોય. પરંતુ સ્પષ્ટ રીતે રોનકભાઈ, મારે તમને કહેવું પડશે, કારણ કે તમે ગંભીરાનો બ્રિજ જોયો હતો, એનું ઇન્સ્પેક્શન આપણા લોકો જ કરતા હતા. 22 લોકો મરી ગયા, કોઈ જેલમાં નથી. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કહે છે પણ એ વાત તદ્દન જૂઠી છે. તડકેશ્વરનું બ્રિજ એટલે ભારતીય જનતા પાર્ટીના રાજમાં છેલ્લા 15-20 વર્ષમાં મેં જોયું છે કે કન્સ્ટ્રક્શનની બાબતમાં ઉદ્ઘાટનો થતાં પહેલાં તૂટવાની સંખ્યા ખૂબ મોટી છે. આવું અમે ક્યારેય સાંભળ્યું નથી. આપણે સમજી શકીએ કે કોન્ટ્રાક્ટર ઓછી ગુણવત્તાવાળું સિમેન્ટ વાપરીને કન્સ્ટ્રક્શન કરવાની કોશિશ કરતો હોય, પરંતુ એના માટેની એજન્સીઓ આની તપાસ કરતી હોય, દરેક લેવલ ઉપર એનું સુપરવિઝન થતું હોય. પરંતુ આ તો આખું કોળું જ શાકમાં નાખી દીધું હોય. આપણે સમજીએ છીએ કે આ પ્રકારની, પણ તમે હમણાં જે ઉદાહરણ બતાવ્યું કે પાણીની ટાંકી સુરતમાં તોડવા માટે ઉપર જેસીબી ચડાવો, અમદાવાદમાં સુરતમાં નહીં, સૌથી સુંદર ઉદાહરણ આપ્યું. તો આ લોકોએ ડૂબી ભરવું જોઈએ. અમદાવાદમાં તમે ડૂબી ભરો, એક મિનિટ ઉભા રહો, એક સેકન્ડ, ભૂકંપમાં સાંભળો તો ખરા, ટાંકી ન પડી, અરે સાંભળો તો ખરા, ઊભી પડી ગઈ. પણ નરેશભાઈ ડૂબી શેમાં મરે? ટાંકી બચાવ, પાણી ભરાય તો કોઈ ડૂબે ને? પાણી ભરાય પેલા પડી જાય, ડૂબવાનું સમો. નહીં, બહુ ના, બહુ ખરેખર ગંભીરતાપૂર્વક આની સરકારે કોઈ ઉદાહરણરૂપ કામગીરી કરી નથી. એટલે મેં ગંભીરાની બ્રિજનું ઉદાહરણમાં તપાસ બાબતનું મેં ઉદાહરણ તમને આપ્યું. આ સિવાય ભૂતકાળમાં 2011ની અંદર વડોદરામાં વુડાના મકાનો બાંધેલા, એ 5 જ વર્ષમાં ઊભા પડી ગયા. કેવી રીતે પડી ગયા? ઊભા પડી ગયા. 11 માણસોના મોત થયા. મેં ભ્રષ્ટાચારનો જીવન દાખલો અને મેં છેલ્લા 5 વર્ષ લડત આપી હતી. આ ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોન્ટ્રાક્ટરો અને જે આ એજન્સીઓ છે એટલી બિંદાસ છે કે વારંવાર તમે તમારા માધ્યમથી ઘણા બધા હું તો તમે હાટકેશ્વરનું કેટલું મોટું ઉદાહરણ આપ્યું. કેટલા બ્રિજ ચાલુ, કન્સ્ટ્રક્શન ચાલુ, બાંધકામે પડી જતા હોય, અને ઉદ્ઘાટનમાં જો પડ્યું હોત તો કેટલા નેતાઓના મોત થયા હોત. આ તો બહુ ગંભીર ઘટના ગણી શકાય. પરંતુ આ બાબતે સરકાર દ્વારા કોઈ એવા ઉદાહરણરૂપ પગલાં નથી લીધા, જેના કારણે બાંધકામોની બાબતમાં અત્યારે ગુણવત્તા હદ બહાર નીચે ગઈ છે. તમે કોઈ પણ રીતે હમણાં તમે રોડની વાતો કરી હતી, તમે બીજા બ્રિજોની વાતો કરી હતી, દરેકની અંદર એ લોકો બિંદાસ થઈ ચૂક્યા છે. કારણ સરકાર દ્વારા જે પર્સન્ટેજ લેવામાં આવે છે, ભ્રષ્ટાચારમાં એમનો પહેલાં ટકાવારી નક્કી થયા પછી કોઈ પણ રીતે એની કોઈ સુપરવિઝન કે કોઈ જવાબદારી નક્કી થતી નથી, અને આના કારણે આ લોકો બેફામ બન્યા છે. અને એના જ આ ઉદાહરણ છે. નરેન્દ્રભાઈ, તમે હમણાં કહ્યું હતું ઘણી બધી બિલ્ડિંગો, જે આપણો પહેલો વિષય હતો કે ધૂળ ખાતા, એમાં તો ઘણા બધા વિષયો છે, એની બાબતમાં તમે ચર્ચા પણ કરી શકો તેમ છો. નરેન્દ્રભાઈ, પરંતુ આ બાબતનો ભ્રષ્ટાચાર ક્યારે પણ ચલાવી ન શકાય. આવું જ ચાલે નરેન્દ્રભાઈ. જો ના ચલાવી શકે, ના ચલાવી શકે, તમે બોલ્યા ગયા, હું એ બોલ્યા ગયો. આ જ ચાલવાનું, આ જ ચાલવાનું. બરાબર. મહેશભાઈ આ કહેતા હતા કે તપાસ થશે, આ થશે, થશે. બરાબર મહેશભાઈ, મને એટલું કહો, એક નાગરિક તરીકે કહો, ખેસ ઉતારીને ધ્યાન રાખ્યું તો તપાસ કરવા વારો આવે? નહીં, બિલકુલ હું સ્વીકારું છું. કારણ કે સરકાર સમીક્ષા કરતી હોય છે અથવા તો ઉપરથી ધ્યાન રાખતી હોય છે, પરંતુ છેલ્લે બી એમણે ભરોસો અધિકારીઓ પર આપવો પડતો હોય છે. અને અધિકારી વર્ગ જે હોય છે એ પોતાની વધારે પડતી લાલચ અથવા તો વધારે પડતી અપેક્ષાઓના કારણે એ આની અંદર કયા પ્રકારની અપેક્ષા? દેખો, હોઈ શકે એમની અલગ અલગ મનસા હોઈ શકે, લાલચ હોઈ શકે, ને એ લોકો માનવતા સાઈડ પર મૂકીને જ આવું કામ કરતા. આ તો ઠીક છે કે ટાંકીની આજુબાજુ તમે કહ્યું એ પ્રમાણે કોઈ હતું નહીં, બાકી કોઈનો જીવ પણ જતે. તો મારો કહેવાનો મતલબ એ છે કે આ રીતે જે પણ કોઈ સપડાયેલા હોય એ પર એના વિરુદ્ધમાં સખતમાં સખત સરકાર કાર્યવાહી કરશે. એસીબી દ્વારા તમે છેલ્લા કેટલા વર્ષોની અંદર જોશો તો સક્સેસ રેટ લગભગ 75% છે. જે કોઈ અધિકારી પર કેસ કર્યો હોય અને એને સજા અથવા તો એ દોષી સાબિત થયા હોય, જે આજથી 15-20 વર્ષ પહેલાં ફક્ત 18 કે 20% હતો, એ આજે ઘણો આગળ વધ્યો છે.
તો હું ફરીથી તમને આશ્વસ્ત કરું છું અને તમારા આક્રોશને પણ સ્વીકારું છું, જે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં મતલબ જાહેર કરેલા આક્રોશને પણ હું સ્વીકારું છું. ખેર, આક્રોશ નથી, આ દર્દ છે, નફટાઈ નાલાયકી સામેનું દર્દ છે. પટેલ સાહેબ, આપની જોડે આવું ને એ પહેલાં એક બીજો કિસ્સો કહી દઉં. બનાસકાંઠાનો સાહેબ, કેવું અનગઢ આવ્યો છે ને, અનગઢ. અને આ ખેલ કેમ થાય કહું તમને. હવે પ્રોજેક્ટો કટકી કરવા માટે લાવવામાં આવે. આપણે કોન્ટ્રાક્ટરને ગાળો બોલીએ છીએ ને સાહેબ, કોન્ટ્રાક્ટરની હાલત તો વાલિયા લૂંટારા જેવી. એના ખિસ્સામાં રૂપિયામાંથી 50 પૈસા આવે, ખોટું કરવાનું રૂપિયાનું, રોકડા 50 પૈસા ચૂકવવાના. અને હજી પટેલ સાહેબ, તમને આ કિસ્સો કહી દઉં. બનાસકાંઠામાં ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો, સરકારે 1 કરોડ રૂપિયાના બીજા, એટલે જે મંજૂરીઓનો ખેલ હોય છે એમાં અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામોમાં પાણી પહોંચે માટે ટાંકી બની ગઈ. અદ્ભુત ટાંકી બની. પટેલ સાહેબ, 1.5-2 વર્ષથી નહીં પડી નથી હજી. પણ કેમ નહીં પડી એનું કારણ કહું. અહીંયા પાણી આવ્યું જ નથી. પાણી કેમ નથી આવતું? આ ઘાટા ગામ નજીકની ટાંકી છે, આ નહીં પડી પટેલ સાહેબ, ભૂલથી નહીં પડી. કારણ કે ત્યાં આગળ સંપ પણ બન્યો, બધું થઈ ગયું, પણ હજી તિરાડો થોડી પડી ગઈ. હજી પાઇપલાઇન લગાવવાની, તો વન વિભાગની મંજૂરી બાકી. હવે ભાઈ, તમે પ્રોજેક્ટ બનાવો છો, મંજૂરી નથી લેતા, શેના માટે બનાવો છો? અને બનતી હોય ટાંકી ત્યાંથી ખબર ના પડે. વન વિભાગ કોઈ અંતરિક્ષનો વિભાગ તો છે નહીં, સરકારનો જ વિભાગ છે. પટેલ સાહેબ, તમે તો મારા કરતો સારું જાણતા હશો. પટેલ સાહેબ, આપ તો મારા કરતો ઘણું સારું જાણતા હશો. મારે આખી સિસ્ટમ સમજવી હતી. આખી સિસ્ટમ સમજવી હતી. આનો ખેલ, આનો ધી એન્ડ ક્યારે? અને બીજું સમજવું હતું પટેલ સાહેબ, L1 વાળાને કામ આપવાનું, સાંભળજો ને. અને 100 કરોડ રૂપિયાનું ટેન્ડર હોય, અંદાજિત ટેન્ડરની રકમ 100 કરોડ, અને 95 કરોડમાં કોઈ કામ લે. આ બધું આપણને ખબર નહીં પડતી. અહીંયા એમ લખાઈને તો આવ્યા નથી આપણે. આ ખેલ છે શું આખો? એટલે કામ લેવાની બાબતમાં કોન્ટ્રાક્ટરો ટેન્ડરને લોઅર પહેલાંથી પણ ભરતા હોય છે. આપે કહ્યું કે 100 કરોડનું કામ હોય તો 95 કરોડમાં, એટલે એ રીતે ટેન્ડર સ્વીકારતા હોય છે. અને પછી આપણે જે વાત કરી એ પ્રમાણ દિવસે દિવસે વધતું હોય એવું લાગે છે. નહીંતર તો કામની ગુણવત્તા આટલી ખરાબ ન હોઈ શકે. જૂના સ્ટ્રક્ચરની આપણે કમ્પેર કરી, સામાન્ય રીતે કોન્ક્રીટ સ્ટ્રક્ચર તો 100 વર્ષની લાઈફવાળું હોય છે, અને એમાં આવું બધું થાય ત્યારે આપણને દુઃખ થાય. પરદેશની તમે વાત કરવાની ના પાડી, પણ ત્યાં સ્ટ્રક્ચરને 100 વર્ષ સુધી કશું થતું નથી. અને આપણે કેમ આવું બધું થાય છે? આપણે ત્યાં ઘણા બધા રોડ હોય કે પાણીની ટાંકી હોય કે ઇવન મકાનો હોય, તો કોઈપણ પ્રકારના સાયક્લોન, અર્થક્વેક કે વગર પણ એમાં ડેમેજ થતા હોય છે, પડતા હોય છે. આવું ન બનવું જોઈએ, કારણ કે બિલ્ડિંગ તો એકવાર ઊભું થયા પછી કોઈ કુદરતી આફત સિવાય તૂટે નહીં, પડે નહીં. અને ટાંકીની બાબતમાં તો એવું છે કે પાણીના જો લીકેજ થતા હોય દિવાલ, એનું પર્કોલેશન થાય તો એનાથી જે અંદરના સળિયા હોય એનું કરોઝન થાય છે, અને એ કરોઝનના કારણે એની તાકાત ગુમાવી દે છે. એટલે પણ પાણીની ટાંકી આ રીતે ફેલ જતી હોય છે. પણ સામાન્ય રીતે ટાંકીમાં કંઈ એવું થવું ના જોઈએ જો ક્વોલિટી અથવા તો હાઈ ગ્રેડ કોન્ક્રીટથી બનાવી હોય તો. પણ પાણી જ ના ભર્યું હોય, જો આપે કહ્યું કરોઝન થાય, કાટ લાગી જાય, પણ તો પાણી ભરીએ તો ને પટેલ સાહેબ. આ તો પાણી ગયું જ નથી, પાણીમાં પડી ગયું. તો પાણી ભર્યું, ટેસ્ટિંગ માટે ભરીને પડી ગયું, પાણી મપાઈ ગયું, પણ પાણી વગર પણ. કારણ કે હવે તો કોન્ક્રીટને મટીરિયલ તરીકે RMCનો ઉપયોગ કરતા હોય તો સારી ક્વોલિટીનું ને પ્રોપરલી મિક્સ કોન્ક્રીટ મળી રહે છે. ફક્ત સવાલ આવે છે કે એની વર્કમેનશીપ પ્રોપર કરવી પડે, જેમાં કદાચ બિલકુલ ધ્યાન અપાતું નથી, ખાલી એને ઢગલો કરી દેવામાં આવે છે. પટેલ સાહેબ, જો સ્ક્રીન પર આવ્યું એક દ્રશ્ય જોતા હશો, મારી ટીમ દેખે આ દ્રશ્ય. પટેલ સાહેબ, તમને લાગે છે આ દ્રશ્ય જોઈને, પેલી ટાંકી નીચે પડેલી હતી એ દ્રશ્ય જોયું છે તમે? તમને લાગે છે કે હવે આપણે વિદેશની વાત કરી જોઈએ, ઇન્ડિયાની વાત પૂરતું બહુ થઈ ગયું? આ જુઓ ને સાહેબ, આ જુઓ. આ તો પિક્ચરનો સેટ બનાવેલો હોય ને, પેલું રામાયણની મહાભારત સિરિયલ જોવા ગયો ને તો ગેટ આવો નહોતો. હા, એટલે ખરેખર દુઃખ થાય જ્યારે આપણી એથિક્સ જેને કહી શકાય કે વેલ્યુ જેને કહી શકાય એને નેવે મૂકી અને આ બધું થઈ રહ્યું છે. અને આપણે ગંભીરા બીજની પણ વાત કરી, કદાચ એકાદ એન્જિનિયરને સસ્પેન્ડ પણ કર્યો હશે. પબ્લિક તો 2-4 વર્ષે ભૂલી જાય છે અને એમની ગમે તે કરીને પાછા નોકરીમાં આવી જતા હોય છે. એટલે આ પનિશમેન્ટ પૂરતી નથી. એને બહુ જ સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવે
અને જો અધિકારીઓને બીક રહે તો જ હું માનું છું કે આના ઉપર થોડો કંટ્રોલ આવી શકે, નહીં તો આમના આમ ચાલ્યા કરશે, આપણે ડિબેટ કરતા રહીશું અને આવા બધા ફેલર થતા રહેશે. પટેલ સાહેબ, અંતિમ સવાલ અને બે સવાલ એક સાથે કરી લો. તમારા કેરિયરમાં તમે કોઈ વાર જોયું કે કોઈ અધિકારીને ડિસમિસ કર્યો હોય? કોઈ મોટો અધિકારી જેલમાં ગયો હોય, જુનિયર એન્જિનિયર નહીં, મોટો અધિકારી જેલમાં ગયો હોય, જોયું? હા, એટલે સામાન્ય રીતે આરએનબી કે શું કે વોટર સપ્લાય સેનિટેશનમાં કંઈક આવી ભૂલ થઈ હોય તો એને સસ્પેન્ડ કર્યા હોય, અથવા કોઈ મટીરિયલ, ઘણીવાર એ લોકો કે રોડ રોલર મળતું નથી, આવા પ્રસંગોમાં સસ્પેન્ડ કર્યા હોય પણ એ પાછા આવી જતા હોય છે. હવે બીજો સવાલ પટેલ સાહેબ, તમને નહીં ગમે, આપ તો યુનિવર્સિટી સાથે રહી ચૂક્યા, તમે જ એન્જિનિયરો તૈયાર કર્યા હશે, આવા એન્જિનિયરો તૈયાર કર્યા કે પછી માહોલ જોઈને એમને કાટ લાગી ગયો? એ મેં આગળ પણ તમને એકવાર ડિબેટમાં કહ્યું હતું કે અમે ભણાવતી વખત તો ઘણું બધું એથિક્સ વેલ્યુની વાત કરીને મોકલીએ છીએ, પણ જ્યાં જાય છે ત્યાં સમય, સંજોગો અને વાતાવરણ એમાં દૂષિત કરી નાખે છે અને આવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. પટેલ સાહેબ, આપ તો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ, આપની પાસે આવું છેલ્લે કેટલો ભરોસો છે અધિકારી અંદર જવાનો? જો હું તમને રિસન્ટ જ ઘટના કહું કે કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા પડ્યા. ઈડી એ ભૂલી જાઓ સાહેબ, એ આખો કેસ અલગ છે અને એક કેસ અલગ છે, એવા તો બધે દરોડા પડે એવું, એમાં પડશો જ નહીં તમે. અને ગુજરાત સરકારે કશું નહીં કર્યું, કેન્દ્રની સરકાર આવીને કરી ગઈ, બરાબર? હવે કરવી ચર્ચા એના ઉપર. ગુજરાત સરકારે શું ફેણ્યું એમાં? શું ફેણ્યું ગુજરાત સરકારે? કેન્દ્રની છે ઈડીની એજન્સી, અને બીજું કેન્દ્રની બી નહીં, સ્વાયત્ત સંસ્થા, સ્વાયત્ત છે. આપણું એસીબી હતું, કશું ના થયું, બરાબર? બધાને ધ્યાનમાં હોય, મહેસૂલ વિભાગને કશું ના થયું. બોલો, કરવી ચર્ચા ભાઈ એ સુરેન્દ્રનગરવાળા કેસ ઉપર? જી જી, એટલે મારો કહેવાનો ઓવરઓલ તમે જે એક એક્ઝામ્પલ આપો છો કે ભાઈ કોઈ મોટા અધિકારીઓ ક્યારેય જેલમાં જતા નથી અથવા તો પકડાતા નથી, તો જસ્ટ આ એક મેં રિસન્ટ એક્ઝામ્પલ આપ્યું. એવા તો ઘણા બધા બીજા બધી એક્ઝામ્પલ છે, પરંતુ આ જસ્ટ મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ થાય છે કાર્યવાહી, એકદમ જ નાસ્તી નથી કે ભાઈ કાર્યવાહી નથી થતી. બીજું, તમે છેલ્લા ખાલી 2 વર્ષના બી એસીબીના આંકડા લેશો તો તમને ખ્યાલ આવશે કે લગભગ 250 થી 300 એવી કાર્યવાહી થઈ છે. એમાં સરકારી વિભાગના જે બી અધિકારીઓ હોય એમાં સપડાયા હોય એની ગિરફ્તારી થઈ છે, એ લોકો પર કેસ ચાલે છે, અને એસીબી પૂરી ટ્રાય કરે છે કે ભાઈ કેસનું કન્વિક્ટેડ રેશિયો જે પહેલાં જે તે સમયે, જૂની વાત કરું તો 20-25% તો આજે લગભગ 65-70-75% સુધી પહોંચ્યો છે, બરોબર છે? એટલે કાર્યવાહી નથી થતી એવું નથી, બરોબર છે? કાર્યવાહી સતત થતી હોય છે, બરોબર છે? અને બનાસકાંઠાના વિષયમાં જે તમે કીધું એ બી ખૂબ ચિંતાજનક છે, પરંતુ હું અહીંયા એક ખાલી જસ્ટ એક એડ કરવા માગું છું કે જે તે સમયે આવી રીતના ગામડાની અંદર જે પણ કોઈ આવી રીતે ચાલતા હોય છે પ્રોજેક્ટ, તો એ બધા સ્વાયત્ત અથવા તો સ્વતંત્ર રીતે કાર્ય કરતા હોય છે. હમણાં જે નવી સ્કીમ છે વીબીજી રામજી, એમાં એટલા માટે જ એમાં એક મોટું અપડેશન છે કે ભાઈ તમે કોઈ પણ આવી રીતે ગામડા સ્તરે પણ કોઈ પણ ખાસ કરીને જળ સંચયને લગતો કોઈ પણ પ્રોજેક્ટ કરશો તો એને એક સેન્ટ્રલાઇઝ એની તમામ મંજૂરીઓ એકસાથે મળશે અને ધેન આફ્ટર તમારે પ્રોજેક્ટ કરશે. અને એ જળ સંચયનું નહોતું, તો વોટર ડિસ્ટ્રીબ્યુશન. યસ, ગોટ ઇટ. તમારો પોઈન્ટ ખ્યાલ હેઠળ નહીં બનેલો. હા, નહીં, યસ, ખ્યાલ આવી ગયો, પરંતુ આ સમસ્યા જસ્ટ ખાલી એક પૂરતી નહીં, તે જનરલ સમસ્યા હતી. કારણ કે કોઈ 2 ગામડા જોડાયેલા હોય, કોઈ એક ગામડું જંગલને લગોલગ હોય અથવા તો કોઈ એક ગામડું કોઈ નહેરને લગોલગ હોય, તો અલગ અલગ ખાતાની આ એક ગામડાની અંદર એક સમસ્યા રહે છે, બરોબર છે? છતાં બી અધિકારીઓની ઘણી ચૂક કહેવાય કે ભાઈ એ કાર્ય તમારે પહેલાં કરી દેવું જો ટાંકી 1 વર્ષથી ઊભી છે તો, બરોબર છે? જસ્ટ આ પોઈન્ટ મૂક્યો છે. અને આ તો તમારી જો ડિસ્કસ થયા પછીનો મુદ્દો છે, એટલે આપણી જોડે નેચરલી એની વધુ જાણકારીને હું સમજી શકું છું, કારણ કે એના પછી મારા ધ્યાનમાં આ બી મુદ્દો આવ્યો, સ્ટોરી આવી. છેલ્લે નરેન્દ્રભાઈ, તમારી જોડેથી જાણી લઉં, જો એ હકીકત છે, આટલા બધા કેસ ત્યાં મહેશભાઈએ કહ્યું વાત સાચી એસીબીના, પણ એમાંથી આઈએએસ કેટલા અને ક્લાસ 1 કેટલા, તો પાછું માપ નીકળી જાય, બરાબર? અને આ બી આ કલેક્ટરવાળી ફરિયાદ પછી એસીબી બંધ થઈ, એટલે ગણાઈ જાય. પણ છેલ્લે તમારી જોડે જાણી લો, તમે એન્જિનિયરિંગ કર્યું, તમે બધા આવું જ ભણેલા? નહીં, અમે આવું ભણ્યા નથી, અમને સારું ભણાવવામાં આવ્યું, પરંતુ જે પ્રકારે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે અને એમણે જે વાત કરી એસીબીમાં તપાસ કરવામાં આવી રહી છે, એમાં કોઈ એક્ઝામ્પલ આપે એવા મોટા દાખલા નથી. આ તો આપણે, તમે કન્સ્ટ્રક્શનની વાત કરી, તમે નલ સે જલમાં તો મોટું કૌભાંડ છે. આપણા ટીવીમાં આપણે કરી શકાય, જેમાં પાઇપો જ નહોતી, એ સેમ જ વસ્તુ થઈ ને. કહેવાનો મતલબ સાહેબ, આખું તંત્ર સરકારથી ડરતું નથી. ડરતું ના હોય તો 2 કારણ હોય, કાં તો સરકાર ઉપરથી નીચે પરફેક્ટ પર્સન્ટેજ લેતી હોય જેને જે કામ કરવું, પરંતુ ખૂબ દુઃખપૂર્વક કહું છું, ડૉક્ટર M.N. પટેલ સાહેબ છે ને તમને આપને બી કહું છું કે કન્સ્ટ્રક્શનની ક્વોલિટીમાં અને ટેન્ડર પ્રક્રિયામાં જે પ્રકારે અત્યારે ભ્રષ્ટાચાર ખૂપેલો છે, જેમાં ક્વોલિટી ઓફ કન્સ્ટ્રક્શન ખૂબ જ નબળું,
ખૂબ જ નબળું અને એના કારણે આ પ્રકારના અકસ્માતો ભવિષ્યમાં થશે. તમે બ્રિજો જોવો 5-5 વર્ષમાં વીક થઈ જાય છે. તમે હાઉસિંગ યોજનાઓ જોશો તો તમને દર્દ થઈ જશે. ભયંકર ખરાબ રીતે 5 વર્ષની અંદર કન્સ્ટ્રક્શનો ખૂબ બેકાર બની રહ્યા છે અને આ એટલી મોટી સંખ્યામાં અને એટલી મોટી વ્યાપક ભ્રષ્ટાચાર બન્યો છે કે સરકારે અને સમાજે જાગૃત થવું પડશે. આપના માધ્યમથી આપે એબીપી અસ્મિતામાં આ બાબતે હંમેશા ઉલ્લેખ કર્યો છે, પરંતુ બિંગ સિવિલ એન્જિનિયર તરીકે કોન્ટ્રાક્ટરો જે પ્રકારનું ટેન્ડરિંગ કરે છે તો કોન્ટ્રાક્ટરોની મજબૂરી બી ખરી. કોન્ટ્રાક્ટરો સાથે ભ્રષ્ટાચાર અને પર્સન્ટેજનું પ્રમાણ સરકારનું એટલું છે કે સરકારમાં આટલા ટકાનો ચેક કાપ્યા પછી જ કામ કરવાનું અને પછી બીજા બધા નેતાઓના પર્સન્ટેજ ભેગા થાય, જેના કારણે કામ કરવાનું કશું રહેતું નથી. એની પાછળ કોઈ દેખરેખ રાખતું નથી, લોકોની નજર જતી નથી. ટીવીના માધ્યમો અને આપ જેવા જાગૃત માણસો વ્યક્તિઓ હોય એના કારણે આ ઉજાગર થતું હોય, નહીં તો લોકોને પણ ઓછું ધ્યાન જાય છે. લોકોએ પણ આ બાબતમાં જાગૃત થવું જોઈએ. નરેન્દ્રભાઈ, આપની વાત સાચી છે નેતાઓવાળી. તમારાવાળા થોડા ઘણા હશે કે નહીં બોલવાનું સમજતા હશે. ફરીથી કહું છું, આ પ્રકારના નિર્માણનો ક્યારેય અવકાશ ન હોઈ શકે. આ રૂપિયાનો તો દુર્વ્યય છે જ, ભ્રષ્ટાચાર પણ છે, પણ સાથે એ પ્રોજેક્ટમાં જેને ફાયદો મળવાનો હતો ને એ 3 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે. કારણ કે 3 વર્ષ નિર્માણ થયા છે, એ નવસારી હોય કે સુરત. એટલે જ કહું છું, પાણી પુરવઠા વિભાગને પાણી માપી લીધું ભાઈ, તમારું માપી લીધું. હવે મહેરબાની કરજો. અધિકારી છો, તમને લૂંટવાનો કે કરપ્શન કરવાનો અધિકાર નથી આપ્યો. તમે ફરજકારી છો, તમારી ફરજ છે આ પ્રકારના નિર્માણ ન થાય એનું ધ્યાન રાખવાની. આ પાપ છે. અમારા રૂપિયાનું પાણી કર્યું છે, તમે ધૂળધાણી કર્યું છે, માટી કરી છે. હિસાબ અહીંયા નહીં થાય. અહીંયા કદાચ છટકબારીમાં છટકી જશો, ઉપર ચોક્કસથી હિસાબ થશે. અને ઉપરવાળાનો મતલબ ગાંધીનગર નહીં, ઉપરવાળાનો મતલબ ઉપર. આપ સમજી શકતા હશો. કોના દરબારમાં? ભગવાનના દરબારમાં, ઈશ્વરના દરબારમાં.